તો ભાઈ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા કે ધાતુ અને અધાતુ એટલે શું. ધાતુના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરી હતી. 2 મિનિટ એ ચર્ચાને રિવિઝન કરી લઈએ કે ધાતુ અને અધાતુના ગુણધર્મ એટલે શું થાય. તો કે ભાઈ જ્યારે ધાતુ છે એના ભૌતિક ગુણધર્મની અંદર મુખ્ય પ્રકાર એ છે કે ભૌતિક ગુણધર્મની અંદર ધાતુ ચળગાટ ધરાવે, અધાતુ ચળગાટ ધરાવતો નથી. ધાતુ જે છે એ ઉચ્ચ ગલન બિંદુ ધરાવે, જ્યારે અધાતુ નીચા ગલન બિંદુ ધરાવે. ધાતુ મુખ્યત્વે સખત હોય છે અને બરડ હોય છે, જ્યારે અધાતુ સખત હોતો નથી, નરમ હોય છે. ધાતુને વિદ્યાર્થી મિત્રો જ્યારે ટીપવામાં આવે ત્યારે રણકાર ઉત્પન્ન થાય છે, જ્યારે અધાતુને ટીપવામાં આવે ત્યારે રણકાર ઉત્પન્ન થતો નથી. ડન છે? ચાલો ઓકે. તો ભાઈ હા ક્લિયર? ઓકે. ધાતુની હવે ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો એ તમને શું આપશે? ધાતુ હાઇડ્રોક્સાઇડ. શું આપશે બેટા? ધાતુ હાઇડ્રોક્સાઇડ. એટલે ધાતુની જ્યારે જ્યારે ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને ધાતુ હાઇડ્રોક્સાઇડ આપશે. ઓકે સર, અહીંયા સુધી ક્લિયર હતું. હવે પોટેશિયમ અને કેલ્શિયમ એ એવા છે કે જ્યારે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ વિસ્ફોટ બને. શું થઈ જાય? વિસ્ફોટ થઈ જાય. એટલે કે જ્યારે જ્યારે ધાતુની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે વિસ્ફોટક તરીકે કામ કરશે. ફોર એક્ઝામ્પલ પોટેશિયમ અને સોડિયમ. ફોર એક્ઝામ્પલ બેટા પોટેશિયમ અને સોડિયમ. તો ભાઈ પોટેશિયમ અને સોડિયમ ધાતુને જ્યારે ઠંડા પાણી સાથે તીવ્ર રીતે ગરમ કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને તે તરત જ સળગી ઉઠે છે. શું થાય છે બેટા? સળગી ઉઠે છે. કારણ કે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એટલે એનો મતલબ એમ થયો કે પોટેશિયમ અને સોડિયમ ધાતુને ઠંડા પાણી સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને સળગી ઉઠે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જેમ કે અહીંયા આપેલો પોટેશિયમ, એની પ્રક્રિયા કરી છે H2O પાણી સાથે. તો જ્યારે પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, જેને આપણે બેઝ કહી શકીએ. એમાંથી હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે અથવા તો તે સળગી ઉઠે છે. સોડિયમને થોડાક એવા પાણીની ટીપામાં નાખે ફાટ એટલે ઉઠશે. થોડુંક એવું પાણીની ટીપામાં નાખ્યું એટલે શું થાય છે? ઉડી જશે. એવી રીતે સોડિયમની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરવામાં આવે ત્યારે NaOH, હાઇડ્રોજન અને ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. શું થાય છે? ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. એટલે જ્યારે જ્યારે સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. ક્લિયર છે? તો કે યસ સર ક્લિયર છે. હવે અહીંયા શું છે? તો કે આ બધા આપણી પાસે કેલ્શિયમનો પાવડર છે. હવે જ્યારે કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે ઓછી તીવ્ર હોય છે. કેવી હોય છે? ઓછી તીવ્ર, સ્લો હોય છે. કેલ્શિયમની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે સ્લો હોય છે, ધીરી થાય છે પ્રક્રિયા. કેવી થાય છે? ધીરી. હવે પરિણામે ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આ પકડવાને માટે કેવી હોય છે? પૂરતી હોતી નથી. પૂરતી ન હોય. રાઈટ. હવે કેલ્શિયમની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરવામાં આવે ત્યારે શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉડી જાય. જ્યારે કેલ્શિયમની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય છે. એવી જ રીતે કેલ્શિયમ સપાટી પર તરી આવે છે, કારણ કે ઉદ્ભવતા હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે ધાતુની સપાટી પર શું થાય છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચપકી જાય છે.
પરપોટા સ્વરૂપે નાના 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 પરપોટા છે એ કેની ઉપર ચીપકી જાય છે? તો કે ધાતુની સપાટી ઉપર ચીપકી જાય છે. એટલે કેલ્શિયમની સપાટી પર તરી આવે છે, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ જે સપાટી છે એની ઉપર તરી આવે ને હાઇડ્રોજન વાયુ શું થાય છે? પરપોટા રૂપે દૂર થાય, એટલે હાઇડ્રોજન વાયુ એવી રીતે થાય. એવી જ રીતે જ્યારે મેગ્નેશિયમની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે, કોની? મેગ્નેશિયમની. તો જ્યારે આ બધા આઈએમપી છે, એવો બધા આઈએમપી છે, આ બધા એચપી સર આઈએમપી માના ટોપિક છે. ખાસ બધા આના ઉપર ધ્યાન આપજો, વારંવાર રિવિઝન કરજો તો આવડશે, નતર નહીં આવડે. ચાલો હવે મેગ્નેશિયમની વાત કરીએ. તો ભાઈ મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે? ગરમ પાણી સાથે. એટલે મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે કોઈ પણ પ્રક્રિયા કરે નહીં. તો સાહેબ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કોણ કરે? તો કે કેલ્શિયમ. એની સિવાય કોઈ? તો કે હા સાહેબ, હાઇડ્રોજન અને પોટેશિયમ. નાખો એવા બધા ધડિંગ બ્લાસ્ટ, ધડિંગ બ્લાસ્ટ, રાઈટ. મેં કાલે વિડીયો બતાવ્યો હતો ને તમને સોડિયમ અને પોટેશિયમનો, એ આના માટેનો જ હતો કે થોડુંક એક ટીપું નાખો એટલે ફાટ ફાટ ફાટી જશે. ક્લિયર છે? હા સર ક્લિયર છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બનાવવા માટે ઉપયોગ થાય છે. જેમ કે મેગ્નેશિયમના પાણી સાથે ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? જો એને હીટ આપવામાં આવે, જ્યારે મેગ્નેશિયમને પાણી સાથે ગરમ કરવામાં આવે તો તે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ દૂર કરે છે. શું કરે છે? હાઇડ્રોજન વાયુ દૂર કરે છે. જ્યારે જ્યારે મેગ્નેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને. તો આ MgOH ટ્વાઇસ શું છે? તો કે સાહેબ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવામાં આવે છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે મેગ્નેશિયમની પ્રક્રિયા કોની સાથે કરવાની છે બેટા? પાણી સાથે. જ્યારે પણ મેગ્નેશિયમની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. અહીં મેગ્નેશિયમ પણ તરવાનું શરૂ કરે છે. જેમ કેલ્શિયમ તરવાનું શરૂ કરે છે એવી રીતે કોણ શરૂ કરે? મેગ્નેશિયમ. એટલે એક્ઝામમાં એક માર્કમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન એવો પૂછાય કે જ્યારે કેલ્શિયમને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, એ તરે છે કે નહીં? તો કે હા. અને એની જેવું બીજું કયું ઉદાહરણ છે કે જે પાણીની અંદર તરશે? તો કે મેગ્નેશિયમ. જ્યારે મેગ્નેશિયમની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ શું થશે? તરશે બેટા. ક્લિયર? તો કે યસ સર ક્લિયર છે. આગળ વધીએ. તો ભાઈ અને હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકી જાય છે. શું થઈ જાય છે? હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકી જશે. જેમ કે એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તે બાષ્પ સાથે પ્રક્રિયા કરે. એટલે એલ્યુમિનિયમ લઈ લો, કોપર લઈ લો, ઝીંક લઈ લો, લોખંડ લઈ લો. આ બધી પ્રક્રિયા ના તો ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, ના તો ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે. ના એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે, ના એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે. તો કરશે શું? તો કે જ્યારે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ તો તરવા માટે, એટલે એલ્યુમિનિયમ આયરન લઈ લો, કોપર લઈ લો, ઝીંક લઈ લો, એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એ પણ કેવું છે? તો કે ગેસ છે. અહીંયા ચેત જો તમારી બુકમાં લખતા હોય તો અહીંયા ડેન્જર લખી નાખજો. મોટા ભાગના લોકો અહીંયા લિક્વિડ કરીને આવશે H2O ને, પણ હશે શું? ગેસ. કેમ? કેમ કે બાષ્પ અવસ્થામાં છે. કેવી છે? બાષ્પ અવસ્થામાં. એટલે જ્યારે એલ્યુમિનિયમની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે પણ એ કેવું હશે? તો કે હાઇડ્રેટ, હેમી હાઇડ્રેટ. એટલે કે એ પાણી છે એ કેવા સ્વરૂપમાં છે? બાષ્પ સ્વરૂપમાં હશે. એટલે પાણી સાથે પ્રક્રિયા નથી કરવાની, પણ કોની સાથે કરવાની કીધી? એની બાષ્પ સાથે. તો જ્યારે એની બાષ્પ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે શું થશે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ દૂર થઈ છે બેટા. ક્લિયર છે? તો કે યસ સર. સર હું સમીકરણમાં અટવાઈ જાઉં છું. જિંદગીમાં ઘણી બધી જગ્યાએ અટવાઈ જવાય છે, પણ મૂંઝાવાની જરૂર નથી. હું જે સમજાવું એ સમજી લે.
તને એટલી ખબર છે કે એલ્યુમિનિયમની પ્રક્રિયા પાણીની બાષ્પ સાથે કરો એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને હાઇડ્રોજન વાયુ દૂર થાય. હા સર ખબર છે. એટલે એમાં એલ્યુમિનિયમ લખી નાખવાનું, પાણીનો અણુ લખી નાખવાનું, એલ્યુમિનિયમ ઓક્સાઇડ લખી નાખવાનું અને હાઇડ્રોજન વાયુ દૂર કરી દેવાનું, પછી બેલેન્સી કરવાની. ન સમજાય તો ફરીવાર સમજાવી દો. ચાલો ફરીવાર સમજાવી દો. તમારી માટે તો માન છે, કંઈ પણ વસ્તુ તમારી માટે કુરબાન છે. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે, એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે પાણી સાથે, H2O ગેસ સાથે. ડન છે. તો તમને શું મળશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 તો ફિક્સ થઈ ગયું, પ્લસ હાઇડ્રોજન ગેસ દૂર થશે. હવે ધારો કે અહીંયા તગડોય નથી કર્યો, તમે તગડો પણ કર્યો નથી, ખાલી એલ્યુમિનિયમ લખ્યું છે, એની H2O સાથે પ્રક્રિયા કરી, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ H2, તો અહીંયા H2 થઈ ગયા. ઓકે, અહીંયા ઓક્સિજન કેટલા છે? 3, પણ અહીંયા ઓક્સિજન એક જ છે. અહીંયા ઓક્સિજન કેટલો છે? એક જ છે, એટલે આને સંતુલિત કરવું પડે. અહીંયા એલ્યુમિનિયમ 2 છે, એટલે અહીંયા મારે 2 મેકવા પડે, એટલે 2 એલ્યુમિનિયમ ડાબી બાજુ જમણી બાજુ સંતુલિત થઈ ગયા. તો કે હા સાહેબ થઈ ગયા. હવે ઓક્સિજનની વાત કરીએ. કોની વાત કરીએ? ઓક્સિજનની. તો અહીંયા 2 કરી દો, તો અહીંયા 2 કરું તો 2 દુ 4 થઈ જાય, તો અહીંયા બગડો કરવો પડે મારે, તો એવું તો હાલે નહીં, એટલે અહીંયા 3 કરી નાખું, અહીંયા 3 દુ 6 થઈ જાય, અને અહીંયા Al2O3. તો આવી રીતે જમણી અને ડાબી બાજુ પ્રક્રિયા સંતુલિત થાય છે. હજી કદાચ કોઈને પ્રક્રિયા સંતુલિત કરતા નથી આવડતી, તો યુટ્યુબની અંદર અને આપણા લેક્ચરની અંદર એકદમ તમને સચોટ રીતે ચેપ્ટર નંબર 1 જ્યારે શરૂ કર્યું હતું પ્રક્રિયા સંતુલન, ત્યારે એની અંદર ખૂબ સરળ ભાષામાં સમજાવેલું છે. એકવાર બટા તું વિડીયો જોઈ લેજે, તને 100% આમાંથી બેનિફિટ મળશે. છતાં પણ જ્યારે પ્રક્રિયા આવશે ત્યારે હું ટ્રાય કરીશ. સર જીની સંજ્ઞા ન લખીએ તો ચાલે? ન ચાલે બટા, અડધો માર્ક કાપી નાખશે. કેટલો? હાફ માર્ક ઉડાડી દેશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે સર, ક્લિયર છે? તો આગળ વધીએ. તો કે ભાઈ જ્યારે આયરન એટલે લોખંડ, શેની વાત થાય છે? લોખંડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે Fe3O4 અને 4 હાઇડ્રોજનના વાયુ મુક્ત થાય છે. શું થાય છે? 4 હાઇડ્રોજનના વાયુ મુક્ત થાય છે. મતલબ કે એનો શું થાય? તો કે ભાઈ જ્યારે લોખંડની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે ત્યારે Fe3O4 ફેરસ ઓક્સાઇડ અને પાણીનો અણુ દૂર થાય. ફરીવાર સર સમજાવું તો કે ભાઈ આયરનની જ્યારે પ્રક્રિયા પાણીના અણુ સાથે કરવામાં આવે ત્યારે ફેરસ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ શું થઈ જશે બેટા? દૂર થઈ જાય, એટલે હવામાં એ જતો રહીશ. સમજાઈ ગયું? તો કે હા સર સમજાઈ ગયું, એકદમ ક્લિયર રીતે સમજાઈ ગયું. હવે આગળ વધીએ. જેમ કે સીસુ, કોપર, ચાંદી અને સોનું જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પ્રક્રિયા કરતી નથી. સહજ રીતે આ કોઈ પ્રક્રિયા ન કરે. સીસુય ન કરે, કોપરે ન કરે, ચાંદી ન કરે, સોનુંય ન કરે, પાણી સાથે ન કરે ને બાષ્પ સાથે ન કરે. એક્ઝામમાં તમને પૂછાય કે કયા ધાતુઓ પાણી, ગરમ પાણી, બાષ્પ સાથે પ્રક્રિયા નહીં કરે? તો કે સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી મનમાં, સોનાને ક્યાંથી લાગે કાટ. તો સોનાને જેમ કાટ ન લાગે એમ ચાંદી પ્રક્રિયા નહીં કરે, કોપરે પ્રક્રિયા નહીં કરે, અને સીસુ પણ પ્રક્રિયા કરશે નહીં. ઓકે સર, ક્લિયર છે ભાઈ? સમજાય બધાને? તો કે યસ સર સમજાય છે. ડન. વેરી ગુડ બેટા, વેરી ગુડ. ચાલ આગળ વધીએ. હવે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડની મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું થાય? તો કે જ્યારે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે ધાતુ ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? ધાતુ ઓક્સાઇડ. જ્યારે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે શું બનાવે? ધાતુ ઓક્સાઇડ. જેમ કે મેગ્નેશિયમની જ્યારે પ્રક્રિયા H2SO4 સાથે કરો, સલ્ફ્યુરિક એસિડ. H2SO4 એટલે શું થાય બેટા? સલ્ફ્યુરિક એસિડ. જ્યારે મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ સલ્ફેટ બને અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. શું થાય? મેગ્નેશિયમ સલ્ફેટ બને અને હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય છે. તો જ્યારે મેગ્નેશિયમની H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. ઓકે સર. એવી રીતે એલ્યુમિનિયમની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ટ્રાયસલ્ફેટ, એને શું કહેવાય? હવે આનું નામ ન આવડે તો હું તમને બધાને લખી દઉં. ચાલો,
SO4 એટલે કહેવાય મેગ્નેશિયમ સલ્ફેટ. પછી છે બેટા Al2SO4 થ્રાઇસ એટલે આને કહેવાય એલ્યુમિનિયમ ટ્રાયસલ્ફેટ. એલ્યુમિનિયમ ટ્રાયસલ્ફેટ શું કહેવાય છે બેટા? એલ્યુમિનિયમ ટ્રાયસલ્ફેટ. ઓકે સર, ક્લિયર છે. હવે ઝીંકની પ્રક્રિયા H2SO4 સાથે કરો એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એટલે શું થાય તો કે ZnSO4, ZnSO4 જેને કહેવાય ઝિંક સલ્ફેટ. શું કહેવામાં આવે છે? ઝિંક સલ્ફેટ. શું કહેવામાં આવે છે? ઝિંક સલ્ફેટ. કોની પ્રક્રિયા? ઝિંકની. કોની સાથે કરવાની? H2SO4 સાથે. તો શું મળે? ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ઓકે સર, ક્લિયર છે. એવી રીતે આયરનની પ્રક્રિયા. આયરનની પ્રક્રિયા કોની સાથે કરવાની? H2SO4 સાથે. એટલે શું બને તો કે ફેરસ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. શું થાય? ફેરસ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એટલે ભાઈ આવી રીતે પ્રક્રિયા થાય છે. FeSO4 ને શું કહેવામાં આવે તો કે ફેરસ સલ્ફેટ. આ એ વિદ્યાર્થી માટે છે કે જે વિદ્યાર્થીને હજી પ્રોબ્લેમ આવે છે દાખલામાં અથવા તો લખવામાં કે શું નામ છે તું એને નામ કીધું ન જ આવડે એવું કાંઈ જરૂર નથી બધાને આવડે બેટા. અને ટેન્શન નહીં લેવાની. જો જિંદગીમાં બધાને બધું આવડતું હોત તો બધા ડૉક્ટર હોત, બધા એન્જિનિયર હોત, બધા સિવિલ એન્જિનિયર હોત, બધા મિકેનિકલ હોત. એટલે જિંદગીની અંદર બધું બધાને આવડવું જરૂરી નથી. પણ હા, એ ચોક્કસ વસ્તુ છે કે એ દરેક વ્યક્તિને આવડવું જોઈએ કે જે વ્યક્તિને અદ્ભુત અલૌકિક ચર્ચા કરવાની. મતલબ કે તમે જે વસ્તુમાં પારંગત છો એ વસ્તુને તમારે સેલ્ફ ડેવલપ કરતાં કરતાં પોતાના સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા વધતા એટલી ડેવલપ કરવાની છે કે તમારું ધી બેસ્ટ બની જાય. શું બની જાય? ધી બેસ્ટ. કે એની અંદર તમે સર્વશ્રેષ્ઠ બની જાઓ અને 100% સફળતા મેળવો. ક્લિયર છે? આટલું સરળ ભાષામાં મેં સમજાવી દીધું છે. હજી કોઈ ન સમજાવું તો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચલો, આ ક્વેશ્ચન નથી કરવાના પણ વિસ્થાપન પ્રક્રિયાથી શરૂ કરીએ આપણે કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. અને મેં તમને વાત કરી હતી કે આજે તમને બધાને વિસ્થાપન પ્રક્રિયાની હારે હારે એક તમને સક્રિયતા શ્રેણી યાદ રાખતા શીખવાડવાનું છે. શું કરવાનું છે? સક્રિયતા શ્રેણી યાદ રાખતા શીખવાડવાનું છે. ચાલો આગળ વધીએ. વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? તો કે જેની અંદર આયરન અને કોપર પૈકી ધાતુ વધુ પ્રતિક્રિયાત્મકતા હોય એમાં વિસ્થાપનની પ્રક્રિયા થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરીને સંયોજન કરીને દ્રાવણ બનાવે છે તે વિસ્થાપિત કરે છે તો તે પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન. એટલે મતલબ શું થયો તો કે જે ઓછી સક્રિય ધાતુ છે એ વધુ સક્રિય ધાતુ સાથે સંયોજન કરે અને એ દ્રાવણમાં શું થાય? પીગળી જાય. તેને શું કર્યું? વિસ્થાપન કહેવાય. વિસ્થાપનનો મતલબ સરળ રીતે સમજવું હોય તો હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક વસ્તુની અંદર બીજી વસ્તુ ઉમેરાઈ ગઈ અને પોતાનું અસ્તિત્વ નાબૂદ કરી દીધું તેને વિસ્થાપન કહેવાય. એક વસ્તુની અંદર બીજી વસ્તુ સમાઈ ગઈ અને એનું પોતાનું અસ્તિત્વ શું કરી દીધું? ઓછું કરી દીધું, નાબૂદ કરી દીધું. એને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે સર, ક્લિયર છે. જેમ કે Fe એટલે આયરન, કોપર પૈકી Fe વધુ સક્રિય છે, કોપર એની કરતાં ઓછો છે. એટલે Fe અને કોપરની જ્યારે પ્રક્રિયા કરો જ્યારે કોપર છે Fe ની અંદર શું થાય? વિસ્થાપિત થઈ જાય. સર સક્રિયતા શ્રેણી મોસ્ટ આઈએમપી. ધાતુની સક્રિયતા શ્રેણી કેવી રીતે અને કેમ યાદ રાખવી? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. પોટેશિયમ છે એ સૌથી વધુ સક્રિય ધાતુ છે. એની પછી સક્રિયતા ઘટતી થાય અને સૌથી ઓછી સક્રિય અથવા નિષ્ક્રિય તમે કહી શકો બહુ ઓછી રીતે રિએક્શન કરે એ ગોલ્ડ છે. શું છે? ગોલ્ડ. અને ગોલ્ડનો જે યુનિટ છે, જે સિમ્બોલ છે AU છે. શું છે? AU. હવે સર આને યાદ રાખવા માટે કોઈ ટ્રીક આપો ને કે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, લેડ, હાઇડ્રોજન, કાર્બન, મર્ક્યુરી એટલે Hg,
એજી એટલે ચાંદી અને EU એટલે સોનું. તો યાદ કેવી રીતે યાદ કરી શકાય? સાહેબ આ યાદ કેમ રહે? સક્રિયતા શ્રેણી યાદ કેમ રહે? કે સૌથી ઊંચું સક્રિય છે, એની પછી ઓછું સક્રિય, એની પછી ઓછું, સૌથી ઓછું સક્રિય કયું? તો કે સોનું. એની ઉપર ચાંદી, એની ઉપર પારો, એની ઉપર તાંબુ, એની ઉપર હાઇડ્રોજન, એની ઉપર સીસુ, એની ઉપર લોખંડ, એની ઉપર ઝિંક, એની ઉપર એલ્યુમિનિયમ, એની ઉપર મેગ્નેશિયમ, એની ઉપર કેલ્શિયમ, એની ઉપર પોટેશિયમ, સોડિયમ અને એની ઉપર પોટેશિયમ. તો આવી રીતે જો મારે યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી કે સર મને સરળ ટ્રીક બતાડો. આ બધી ટ્રીક મને સમજાતી? હા. વિસ્થાપન પ્રક્રિયામાં ચેપ્ટર 1 ની ડેફિનેશન લખો તો ચાલે, પણ આ પ્રક્રિયા કેવી રીતે યાદ રાખવી? તો સાવ સરળ. તમને ગમતી હિરોઈનનું નામ, તમને ગમતી હિરોઈનનું નામ. મને કેટરીના ગમે છે. કોણ ગમે છે? કેટરીના. તો કેટરીના એટલે કે ટ રી ના. કેટરીના કાર માંગે. અલ્ટો ઝેન, અલ્ટો ઝેન ફરારી, ફરારી. फिर भी, फिर भी, फिर भी. क्यों? हाथ आई. फिर भी क्यों? हाथ आई. ओडी. સર કઈ સમજાણું નહીં, હરકી રીતે સમજાવો ને, હરકી રીતે સમજાવો ને, સમજાવી દો મારા વાલા. ચાલો આવી જાવ અહીંયા આપણું મનગમતું બોર્ડ, જેમાં આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખાધું પીધું પછી મોજ એવી કરીએ તો ડન. ચલો તો ભાઈ કેવી રીતે પ્રક્રિયા આવે? તો કે કેટરીના. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે. કેટરીના કાર માંગે. અલ્ટો ઝેन फरारी. फिर भी उसके, फिर भी उसके हाथ आई. फिर भी उसके हाथ आई. अल्टो ओडी. फिर भी उसके हाथ आई ओडी. सर હવે આને લખીને બતાડો તો સાચા. મને તો યાદ તો રહી ગયું કે સર કેટરીના કાર માંગે અલ્ટો ઝેન ફરારી ફિર બી ઉસકે હાથ આઈ ઓડી. ઓકે સર, આવડી જાય તો હા સાહેબ આવડી જાય, બહુ સરળ છે. પણ આને યાદ કેવી રીતે રાખવું? સક્રિયતા શ્રેણીને જીવનની અંદર યાદ રાખવું હોય કેવી રીતે યાદ રાખવું? તો કે ભાઈ કટરીના કાર માંગે અલ્ટો ઝેન ફરારી ફિર બી ઉસકે યાદ आई, फिर भी उसके हाथ आई अल्टो. फिर भी उसके क्यों हाथ आई अल्टो? तो भाई कैटरीना कार मांगे अल्टो ज़ेन फरारी फिर भी उसके हाथ क्यों आई अल्टो. तो कैटरीना नो के नानो एने कैटरीना कार मांगे अल्टो ज़ेन फरारी फिर भी उसके हाथ आई. फिर भी उसके हाथ आई मतलब HG हाथ आई क्यों अल्टो. फिर भी उसके हाथ क्यों आई अल्टो. ओके डन. चलो एक बार जो लिए सोडियम, पोटेशियम, कैल्शियम, मैग्नीशियम, एल्यूमिनियम, झिंक, आयरन, लेड, हाइड्रोजन, कॉपर, HG એટલે મર્ક્યુરી, ચાંદી અને સોનું.
ઓકે સર, ક્લિયર છે? તો કે હા, સોડિયમ આવી ગયું, પોટેશિયમ આવી ગયું, કેલ્શિયમ આવી ગયું, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, લેડ, હાઇડ્રોજન, ક્યુ એટલે કોપર થાય. ઓકે, કોપર બાકી રહી ગયું. કોપર બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? કોપર. ઓકે સર, તો લેડની જગ્યાએ શું લખશું? કોપર. ડન. ક્લિયર? તો ભાઈ કેટરીના, કોપર તો આવી ગયું. તો ભાઈ કોપર તો લખી દીધું. તો શું બાકી રહી ગયું? કેટરીના કાર માંગે. ઓકે, અલ્ટો ઝેન ફરારી. કેટરીના કાર માંગે અલ્ટો ઝેન ફરારી. ઓકે, ફરારી પછી પીબી. ઓકે, પછી પીબી, પછી સીયુ. ઓકે, એટલે પીબી એક આગળ આવે. ઓકે, કંઈ વાંધો નહીં. અલ્ટો ઝેન ફરારી, अल्टो ज़ेन फरारी, फिर भी उसके हाथ क्यू आई एच जी ए यू सी यू. ओके, एच जी. ओके, ओके, देन પછી આવ્યું સી યુ એચ જી એ જી એ યુ. સી યુ એચ જી એ યુ. ઓકે, સી યુ એચ જી એ યુ. ઓકે, ડન. ક્લિયર છે ભાઈ? ઓકે, ડન. એકદમ એકદમ સાચી છે ભાઈ. આ એક ટ્રીક મેં જોઈ હતી અને તમને આપણે તો નથી બનાવેલી, ઘણી બધી વર્ષોથી હું જોઉં છું અને સાંભળું છું અને હું છોકરાઓને ભણાવું છું, એટલે આ ટ્રીક મને ઓકે લાગે કે કેટરીના કાર માંગે અલ્ટો ઝેન ફરારી, ફિર ભી ઉસકે હાથ આઈ ઓડી. ડન. મને તેમનામાં યાદ આવી જાય, પણ આ તો તમારી માટે આવી ડિફરન્ટ મેથડ લાવું છું. યસ વંશભાઈ, બોલો. હા, કેમ કે મંદ HCl ને મંદ H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ને બટા, ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, કેમ કે એ હાઈલી રિએક્ટિવ છે, કહેવાય છે સ્ટ્રોંગ એસિડ છે. પણ જ્યારે HNO3 સાથે પ્રક્રિયા કરો ત્યારે મંદ એસિડ આવે, અને મંદ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી, કેમ કે દરેક હાઇડ્રોજન એ ધરાવતા અણુઓ સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરવી જરૂરી નથી. આ સરળતાથી મુક્ત ન થવાને કારણે હાઇડ્રોજન વાયુ દૂર નથી થતો, એટલા માટે એસિડિક સ્વભાવ ધરાવતા નથી. ઓકે, ક્રિશભાઈ ક્યારના મંડાણા છે, ક્યાર નો બચારો એકને એક કોમેન્ટ કર્યા કરે છે. મને કેમેસ્ટ્રી ઓછું ફાવે છે, મને કેમેસ્ટ્રી ઓછું ફાવે છે. ફાવી જાય બધા, ટેન્શન લેમાં હું ને. સક્રિયતા શેની પૂછાય છે? તો કે હા, પેસો મેં એ ઝિયા લેવો કમી શકો. ઓકે, પણ આ મને અઘરું લાગે છે. મને કેટરીના ફાવી ગઈ ભાઈ. કેટરીના કાર માંગે અલ્ટો ઝેન ફરારી, ફિર ભી ઉસકે હાથ ક્યુ આઈ ઓડી. બધાને અલગ અલગ રીતે શીખવાડે, બધાની મેથડ અલગ અલગ હોય, અને 100% એ અલગ જ હોવી જોઈએ. 100% એ મેથડ અલગ જ હોવી જોઈએ ને, કેમ કે બધાની સેમ હોય તો કેવી રીતે હાલે? જેની જે મેથડ એ રીતે યાદ રાખવાની, પણ મને આ રીતે યાદ રહે. અને હું તમને ગમે એને કમેન્ટ કરીને જે છે એ બોલાવવાની ટ્રાય કરીશ કે ભાઈ તમે બોલો તો તમારે બોલવાનું કે કેટરીના કાર માંગે અલ્ટો ઝેન ફરારી, ફિર ભી ઉસકે હાથ આઈ ઓડી. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, એજી. એચજી એટલે મર્ક્યુરી, એજી એટલે ચાંદી, અને EU એટલે સોનું. ડન છે? મને યાદ રહી ગયું, તમને યાદ રહ્યું કે નહીં? ઓકે સર, ડન છે. HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે ને? હા, પ્રબળ ઓક્સિડેશન નથી, નિર્બળ છે ભાઈ. આ ઓક્સિડેશન કરતા છે, હા ઓક્સિડેશન કરતા છે 100%. ઓક્સિડેશન કરતા છે 500%. ચલો બોલો. યસ સર, બોલો. યસ આંબેકર, હા બોલો. હા, એ નો આવે નહીં, મેકલાય નહીં બટા, કેમ કે કમેન્ટ ઓફ કરી દીધી છે. ત્યારે પ્રશ્ન હોય તો બોલ, તને કંઈ ન સમજાતું હોય તો બોલ બેટા. એટલે તો આપણે હાથની સિસ્ટમ રાખી છે, જેને પ્રશ્ન હોય એ પૂછે. સમજાય છે? ડન છે. જેને કંઈ પણ પ્રશ્ન હોય ને હાથ રેઝ કરી દેવાનો, આન્સર આપી દઈશ. ક્લિયર છે? કમેન્ટ એટલા માટે નથી કરતા કેમ કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લેક્ચરને ડિસ્ટર્બ કરતા હોય છે. એ ન થાય એના માટે આપણે કમેન્ટ ઓફ રાખીએ છીએ. ચાલો આગળ વધીએ બેટા, આગે बढ़ते. तो भाई कैटरीना कार मांगे अल्टो ज़ेन फरारी, फिर भी उसके हाथ आई ओडी. पोटेशियम, सोडियम, कैल्शियम, मैग्नीशियम, एल्यूमिनियम, जिंक, आयरन, लेड, हाइड्रोजन, कोपर, एचजी, एजी અને એયુ. એચજી એટલે પારો, એજી એટલે ચાંદી ને એયુ એટલે સોનું. ઘણીવાર એમને પૂછે. તો સૌથી સક્રિય કોણ? તો કે પોટેશિયમ. એનાથી નાની તો કે સોડિયમ. એનાથી નાની તો કે કેલ્શિયમ. એનાથી નાની તો કે મેગ્નેશિયમ.
એનાથી નાની તો કે એલ્યુમિનિયમ, એનાથી નાની તો કે ઝિંક, એનાથી નાની તો કે આયરન, એનાથી નાની તો કે લેડ, એનાથી નાની તો કે હાઇડ્રોજન. પણ હાઇડ્રોજનને કેમ દર્શાવવામાં આવે છે આમ બ્રેકેટમાં? કેમ કે એ વાયુ છે. શું છે? હાઇડ્રોજન વાયુ છે, એટલા માટે. એનાથી નાની તો કે હા સર કોપર, એનાથી નાની તો કે હા સર Hg પારો, એનાથી નાની તો કે હા સર Ag સિલ્વર, અને એનાથી નાની તો કે હા Au સોનું. તો સૌથી વધુ સક્રિય કોણ? તો કે સોડિયમ, એનાથી નાની પોટેશિયમ, એનાથી નાની કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, લેડ, પછી પાછું હાઇડ્રોજન, કોપર, Hg, Ag અને Au. ડન? આવડે? મને તો યાદ રહી ગઈ. તમને રહી ગઈ કે નહીં જણાવજો. તો ભાઈ આવી રીતે સક્રિયતા શ્રેણી છે. હવે આમ નિષ્ક્રિય વાયુ કયા છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ માની એની અંદર નિષ્ક્રિય વાયુ અધાતુ તરીકે પ્રક્રિયા ન કરે તો એક હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે, નિયોન નિષ્ક્રિય વાયુ છે, અને આર્ગોન નિષ્ક્રિય વાયુ છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2, નિયોનનો 10 છે, અને આર્ગોનનો 18 છે. રાઈટ? આપણે ભણતા હતા કે 2, 8, 8, 18 અને 32. એટલે 2 હોય તો અષ્ટક રચના પૂરી થઈ જાય. પછી 8, 2 ને 8 10 હોય તો અષ્ટક રચના પૂરી થઈ જાય. પછી 2, 8, 8 તો 10 ને 8 18 થઈ જાય તો અષ્ટક રચના પૂરી થાય. જો અહીંયા આપ્યું છે કલુમનું, અહીંયા 2 ભરાઈ ગઈ. હવે આમાં છે ને નિષ્ક્રિય વાયુ એટલે શું ખબર? જેનું પેટ ભરાયેલું છે, એકદમ સ્થિર છે, એકદમ ફૂલ પેટ ભરાઈ ગયેલું હોય, પછી એને ગમે એ વસ્તુ આપો તો એ સ્થિર જ રહેશે. એવી રીતે બટા હિલિયમ છે એના કેટલા પરમાણુ ક્રમાંક છે? 2. તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. એવી જ રીતે નિયોન છે તો એને 2 + 8 એટલે 8. એલ્મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મેક્સ ટુ મેક્સ સમાઈ શકે? 8. તો સમાઈ ગયા. આમાં 2 સમાઈ શકે, આની અંદર મેક્સિમમ 8, આની અંદર મેક્સિમમ 8, અને આની અંદર 18. જેની અંદર મેક્સિમમ સમાઈ જાય એ સૌથી વધુ નિષ્ક્રિય. તો કે અહીંયા નિયોન તો 2 ને 8 10. એવી રીતે આવે આર્ગોન 2 ને 8 10 ને 8 18. વાર્તા પૂરી. હવે ધાતુઓ કે જે વધુ સક્રિય હોય છે જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. અહીંયા જે લખ્યું ને એ બધી ધાતુઓ. તો કે ધાતુનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે એ વધુ સક્રિય. પછી મેગ્નેશિયમ, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. પછી આવશે એલ્યુમિનિયમ, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. એવી રીતે આવશે પોટેશિયમ, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી, 1 છે. કેટલા છે? 1. કેમ કે M સેલ ભરાઈ ગયો, પછી N સેલ 1 ખાલી છે. પછી 20, 2, 8 એટલે 10, 10 ને 8 18 ને 2 20. તો આ બધા કેવા છે? તો કે આ બધા ધાતુઓ છે એ સક્રિય ધાતુ છે. હવે અધાતુની વાત કરીએ, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, બરાબર છે. પછી આવશે સલ્ફર અને ક્લોરિન. તો નાઇટ્રોજનનો ક્રમાંક 7 છે, એટલે 2 ને 5. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. એટલે જે મોટા ભાગે ઇલેક્ટ્રોન મેળવે છે ને એ બધા અધાતુ છે, બરાબર છે ને. ઇલેક્ટ્રોન ગુમાવે છે એ બધા ધાતુ છે. જે આપે છે ને એ મોટા વ્યક્તિ છે એટલે એ ધાતુ છે, અને જે લે છે એ નાના વ્યક્તિ છે એટલે અધાતુ છે. સિમ્પલ વસ્તુ. મોટો દિલદાર હોવો જોઈએ. મન મોટું રાખો તો આગળ વધાય, નતર આગળ વધાય નહીં. એટલે જેટલું વધારે મોટું મન એટલી તમને સફળતા વધુ મળશે. બેટા ક્લિયર છે? તો કે યસ સર. તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તો 2 ને 5 7 થાય. યસ સર. ઓક્સિજન એનો પરમાણુ ક્રમાંક 8 છે, તો 2 ને 6 8 થાય. એટલે એની બાહ્યતમ કક્ષામાં ખાલી 2 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈ 2 આપી દે તો વાર્તા પૂરી થઈ જાય. હવે વાત કરીએ, સોરી, હા 2 જ તે બરાબર છે. ફ્લોરિન તેનો 9મો પરમાણુ ક્રમાંક, તો 5 ને 7 9 થાય. એટલે એની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. 1 મળી જાય તો અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. એવી રીતે ફોસ્ફરસ 15 નંબર છે, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જો 3 આપી દે તો અષ્ટક રચના પૂર્ણ કરી નાખે. એવી જ રીતે સલ્ફર, તો સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. જો 2 આપી દેશે તો પૂરી થઈ જશે. અને એવી જ રીતે આવે છે ક્લોરિન, કે ક્લોરિનનો નંબર તો 17 છે, અને 18મો નંબર કોનો છે? તો કે આર્ગોન. અને આર્ગોન કેવું છે? તો કે નિષ્ક્રિય વાયુ છે. એટલે બધા જ તત્વો નિષ્ક્રિય તત્વો તરફ જવાની ટ્રાય કરશે. બધા જ તત્વો ક્યાં જવાની ટ્રાય કરશે? નિષ્ક્રિય તરફ. એટલે જેટલી નિષ્ક્રિયતા વધારે એટલું વધુ સારું. રાઈટ? એટલે જે નિષ્ક્રિય થઈ જશે એના પછી મોજ. ગમના પડેલ જેને હજર તારા નામની, ધૂની રે દખાવી બેલી અમે તારા નામની. એવી રીતે નિષ્ક્રિય વાયુ છે એની કાંઈ પ્રક્રિયા જ નહીં કરે, રિએક્શન જ નહીં આપે. નો રિએક્ટિવ, 0 રિએક્ટિવ હશે, એમાં કોઈ રિએક્શન થશે નહીં, તો એ નિષ્ક્રિય છે. ચલો ક્લિયર છે?
આટલા સુધી સમજાણું તો ઓકે સર, યસ સર કહી દો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.